તો પાંચના પંચની શરૂઆત કરીએ। દિલ્હીના જંતર મંતર પર છેલ્લા 21 દિવસથી સોનમ વાંગચુક અને તેમના સમર્થકો પોતાની માંગણીઓ લઈને ભૂખ હડતાલ પર છે। શનિવારે સવારે પોલીસે તેમને હોસ્પિટલમાં ખસેડતા ત્યાં ભારે હોબાળો મચ્યો। વિરોધ કરી રહેલા કાર્યકરોને પોલીસ દ્વારા સ્થળ પરથી હટાવવામાં આવ્યા। આ દરમિયાન અભિજીત દીપકે જાહેરાત કરી કે હવે તેઓ પોતે ભૂખ હડતાલ પર બેસશે અને 20 જુલાઈએ સંસદ તરફ કૂચ પણ યથાવત રહેશે। 20 જુલાઈએ ચોમાસુ સત્ર પણ શરૂ થવા જઈ રહ્યું છે। આ સ્થળ પરથી દેશનું સંસદ અમુક કિલોમીટરના અંતરે છે, છતાં પણ કોઈના પેટનું પાણી નથી હલતું। સ્વાગત છે તમારું આ નવા ભારતમાં। 2047માં નવું ભારત કેવું હશે એ જોતોની વચ્ચે આપણે અટવાયેલા છે, પરંતુ આપનો વર્તમાન સવાલ કરે છે કે આપની સરકાર સવાલોથી કેમ ડરે છે? આપણી સરકાર સંવાદથી કેમ ભાગે છે? તેમની સાથે થતું દરેક સવાલ, તેમની સામે થતું દરેક સવાલ એ વિદેશી ષડયંત્ર કેમ લાગે છે? અને જો એ વિદેશી ષડયંત્ર હોય તો પણ શું સંવાદ ક્યારે શક્ય જ નથી? જે વ્યક્તિ જવાબદેહી માટે અનશન પર બેઠો એ નક્કી કરીને બેઠો છે કે જવાબદેહી નક્કી થવી જોઈએ। પેપર લીકના મુદ્દા પર શરૂ થયેલો વિરોધ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ આજે પણ દિલ્હીના જંતર મંતર પર થઈ રહી છે। આજના યુવાનોની એક જ માંગ છે કે જવાબદેહી નક્કી થવી જોઈએ અને સરકાર સંવાદ કરે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક સંતોષસિંહ જોડાઈ ગયા છે। સંતોષભાઈ, આપણા દેશમાં લોકશાહી જેવું કંઈ બચ્યું છે કે કેમ? જી બિલકુલ, ખૂબ જ ગંભીર આ પ્રશ્ન છે કે લોકશાહી બચી છે કે કેમ। કારણ કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ 2014 પછીથી એ પછી પ્રેસ કોન્ફરન્સ કરવાની વાત હોય કે પછી સંસદની અંદર વિરોધ પક્ષના જે દ્વારા જે ઉઠાયેલા સવાલો છે એ સવાલોના જવાબો આપવાની વાત હોય કે અન્ય કોઈ પણ ઘટના ઘટી હોય ત્યારે જે શાસક પક્ષ છે એ શાસક પક્ષના દ્વારા એ જવાબદારીનો સ્વીકાર કરીને એ જવાબદારીઓ કઈ રીતે સારી રીતે નિર્વહન થઈ શકે આ માટેની યોજનાઓની વાત હોય તો આ તમામ બાબતોમાં અત્યારે શૂન્ય અવકાશ લાગી રહ્યો છે। કારણ કે આપણે ઘણા વર્ષોથી જોયું કે ક્યારેય પણ જ્યારે કોઈ મોટી ઘટના ઘટે છે ત્યારે શાસક પક્ષ એ જવાબદારી લેતો નથી અને જવાબદારીથી દૂર ભાગે છે। કોઈ વ્યક્તિ જ્યારે આ વિષયો પર જ્યારે સવાલો ઉઠાવે છે ત્યારે એ વ્યક્તિને એ વિદેશી હાથો છે કાં તો પછી અન્ય દેશોના દ્વારા આનો એજન્ટ બનાવેલો છે। અને આ હવે તો આ ચર્ચા વિદેશી મીડિયામાં પણ થઈ રહી છે। આપણે જેમ જોયું કે હમણાં જ વડાપ્રધાન શ્રીનો જ્યારે વિદેશ દોરો હતો ત્યારે પણ વિદેશના મીડિયાએ સવાલો કર્યા અને સવાલોથી પ્રધાનમંત્રી શ્રી ભાગ્યા અને સાથે સાથે હમણાં જ ઓસ્ટ્રેલિયામાં જે દોરા દરમિયાન પણ ત્યાંના પત્રકાર મિત્રએ જણાવ્યું કે કઈ રીતે જો આ જે વડાપ્રધાન શ્રી છે એ જે પ્રેસ કોન્ફરન્સ છે એ જેને કહેવાય કે સ્ક્રિપ્ટેડ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરે છે અને સવાલોથી ભાગે છે। એટલે આપણે અત્યાર સુધી માત્ર ને માત્ર દેશમાં આ પ્રકારની ચર્ચા થતી હતી, પરંતુ હવે આ સંતોષભાઈ આપણી સરકાર સંવાદથી કેમ ભાગે છે? સવાલોથી કેમ ભાગે છે? એવી વાતો કરતા હોય કે આપણે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છીએ। સંતોષભાઈ આપને અટકાવવા માંગીશ। સંતોષભાઈ, આપણી સરકાર સંવાદથી કેમ ભાગે છે? સવાલોથી કેમ ભાગી રહી છે? સવાલ જ્યારે જનતા પૂછે છે ત્યારે જવાબદેહી નક્કી થવી જોઈએ। બિલકુલ સાચી વાત છે। જ્યારે પણ સરકારની સમક્ષ જ્યારે સવાલો પેદા થાય તો એ સવાલોના જવાબો આપવા જોઈએ। જો જવાબો આપવાની બે પદ્ધતિઓ હોઈ શકે, એ કાં તો પછી તમે સંસદમાં જવાબો આપો કાં તો પછી પ્રેસ કોન્ફરન્સ કરીને એ સીધા સવાલોના જવાબો આપો। પણ અત્યારની જે સરકાર છે તમામ જગ્યાએ પોતે જવાબો આપવાથી ડરે છે, કાં તો પછી પોતે એવું સર્વવ્યાપી અને સર્વ જગ્યાએ હું જ વ્યાપ્ત છું અને હું જ સર્વસર્વા છું એવું જાણે એને અભિમાન ચડી ગયું હોય તે રીતે એ જનતાના સવાલોના જવાબો નથી આપી રહ્યું। ખરેખર તો લોકશાહી ત્યારે જ ટકે જ્યારે લોકોના સવાલોના જવાબો એ પોતે શાસક પક્ષ આપે અને તેનું નિરાકરણ લાવે। પરંતુ અત્યારે તદ્દન જ વિપરીત સ્થિતિ છે। જો સવાલો પૂછવામાં આવે તો કાં તો તેના પર ઈડીની રેડ પાડી દો, કાં તો તેને ધરપકડ કરી લો, કાં તો પછી કોઈ ઉપવાસ આંદોલન દ્વારા જો આ પ્રકારના સવાલોને ઉજાગર કરવા માંગે છે અને લોકો સુધી જ્યારે સવાલો લઈ જવા માંગે છે તો તેને કાં તો પરમિશન ના આપો અને જો પરમિશન આપો તો પછી તેની ધરપકડ ગમે તે રીતે ધરપકડ કરી અને તેનું એ જે અનશન છે તેને તોડી નાખો। જી બિલકુલ સંતોષભાઈ, જોડાવા બદલ આપનો આભાર।